હેલો ફ્રેન્ડ્સ, તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 5th ગુજરાત મીડિયમ સબ્જેક્ટ EVS એટલે કે પર્યાવરણ એમાં સેમેસ્ટર 2 લેસન નંબર 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠી એના વિશે વાત કરીશું। તો ધરતી ધ્રુજી ઉઠી એટલે કે ધરતીકંપ આવવો, બરાબર। આપણે ખ્યાલ જ છે 26 જાન્યુઆરી 2001 એટલે કે આજથી 19 વર્ષ પહેલાંની વાત કરીએ ત્યારે ધરતીકંપ છે આપણા ગુજરાતમાં આવ્યો હતો, બરાબર। અને જેના કારણે ઘણું બધું નુકસાન છે એ થયું હતું અને ઘણા બધા લોકોએ પોતાના જીવ છે એ પણ ગુમાવ્યા હતા। તો આ શું છે ધરતીકંપ, એની આજે આપણે વાત કરવાની છે। ખરાબ સ્વપ્ન, મદદ મદદ મને બચાવો, આ દરેક જગ્યાએ બૂમાબૂમ અને રાડારાડ થતી હતી। ધરતી હલતી હતી અને લોકો ચારે બાજુ દોડતા હતા। મોટેથી બૂમ પાડી કે હું ઉઠી ગઈ, બરાબર। મારી બૂમ સાંભળી મારી માતા પણ ઉઠી ગઈ। તે દોડતી આવી અને મને જોરથી પકડી લીધી અને એવું ખરાબ સ્વપ્ન હતું કે ધરતીકંપ આવ્યાને 18 વર્ષથી વધારે સમય થઈ ગયો હતો। કેટલા? 18 વર્ષથી વધારે, પરંતુ નિંદ્રામાં હજુ પણ ધરતી હલતી અને ધ્રુજતી હોય એવું અનુભવું છું। હું છું ચશ્મા, હું ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં રહું છું। કયા રાજ્યમાં? ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં। જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે હું 11 વર્ષની હતી। કેટલા? 11 વર્ષની ચશ્મા હતી। તે 26 જાન્યુઆરી 2001નો દિવસ હતો। ગામના દરેક બાળકો અને ઘરડા લોકો શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ભેગા થયા હતા। અચાનક મેદાન હલવા લાગ્યું, લોકો ડરી ગયા અને અહીં તહીં દોડવા લાગ્યા। કોઈને ખબર ન હતી કે હવે શું થઈ રહ્યું છે અને શું કરવું જોઈએ। એવી પરિસ્થિતિ છે એ ઊભી થઈ હતી। બધે જ ગભરામણ હતી। તમે જોઈ શકો છો પિક્ચરમાં, ચારે બાજુ દોડાદોડી છે એ થઈ રહી હતી। પશુ, પ્રાણીઓ અને મનુષ્યો બધા જ પોતાના જીવ છે એ બચાવવા માટે દોડાદોડી કરી રહ્યા હતા। અને આ બધા ઘર છે એ પણ શું થઈ ગયું છે? તૂટી ગયા છે। થોડી મિનિટોમાં અમારું ગામ જમીનદોઝ થઈ ગયું હતું। જમીનદોઝ એટલે હમણાં જ મેં વાત કરી કે જે ઝૂંપડાઓ કે ઘર કે હોય એ બધું જ જમીનમાં જ ધરાશાયી થઈ જવું। પડી ગયેલા ઘરના પથ્થરો, કાદવ અને લાકડા નીચે અમારી બધી વસ્તુઓ જેવી કે કપડાં, ઘડા, અનાજ, ખોરાક વગેરે દટાઈ ગયા હતા। તે સમયે દરેક વ્યક્તિ બે બાબત વિશે વિચારતી હતી: જે લોકો દટાયેલા હતા તેમને બચાવવા અને ઘવાયેલા લોકોની સારવાર કરવી। ગામના દવાખાનાને પણ નુકસાન થયું હતું। ઘણા લોકો ગંભીર અને ઇજાગ્રસ્ત હતા। ડૉક્ટરે ગામ લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર આપી। અમારા ગામના 6 લોકો તો મરી ગયા હતા। કેટલા? 6 લોકો। અને મારા નાનાજી પણ પડી ગયેલા ઘર નીચે દબાઈ ગયા હતા। મારી માતા રડ્યા કરતી હતી। મારી માતાને જોઈને હું પણ રડતી હતી। આખું ગામ દુઃખી અને વ્યાકુળ થયું હતું। મોટા બાપુ કે જે અમારા ગામના સરપંચ છે, તેમના ઘરને વધુ નુકસાન થયું ન હતું। તેમણે તેમની વખારમાંથી બધા માટે ચોખા અને ઘઉં આપ્યા હતા, બરાબર। ધરતીકંપના સમયે બધા જ લોકો છે એકબીજાની સેવા માટે એકત્રિત થઈ ગયા હતા। ઘણા વિસ્તારોમાં ઘણા દિવસો સુધી ગામની મહિલાઓએ મોટા બાપુના ઘરે ભેગા મળી રસોઈ કરી અને બધાને જમાડ્યા, બરાબર। કલ્પના કરો કે ઠંડીના દિવસો હતા, કારણ કે જાન્યુઆરી મહિનો હતો, શિયાળો ચાલુ હતો। ચારે બાજુ ખૂબ જ કાતિલ ઠંડી છે હતી અને ઠંડીના દિવસો અને એમાં પણ ઘર વગર રહેવું એ ખૂબ જ અશક્ય હતું। ડર અને ઠંડીના કારણે એક બાજુ ડર હતો કે ધરતીકંપ આવશે તો મકાન નીચે દબાઈ જશું તો, અને મકાનની બહાર જાય તો ઠંડીના કારણે પણ ઠૂંઠવાઈ જતા હતા લોકો। ડર અને ઠંડીના કારણે અમે રાત્રે ઊંઘી શકતા ન હતા। દરેક સમયે અમને ચિંતા રહેતી હતી કે ફરીથી ધરતીકંપ આવી જશે તો। ચર્ચા કરો અને લખો, તમે અથવા તમે જેને જાણતા હો તેઓએ આવી મુશ્કેલીનો સામનો કર્યો છે તો એ તમારે જણાવવાનું છે। તેવા સમયે કોણે તમને મદદ કરી હતી એ પણ યાદી બનાવવાની છે। મદદ આવી। ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી બીજા શહેરોમાંથી લોકો શું થયું તે જોવા માટે આવતા હતા। તેઓ ખોરાક, દવાઓ અને કપડાં લઈને આવ્યા હતા। દરેક વ્યક્તિ આ વસ્તુઓ લેવા દોડતા જતા હતા। અમને જે કપડાં મળ્યા તે ઘણા જુદા જ હતા અને આવા કપડાં પહેલાં ક્યારેય પહેર્યા ન હતા। શહેરના અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવા મદદ કરી। આ પ્લાસ્ટિકના તંબુએ પણ
આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલભર્યું હતું. બરાબર, તંબુ છે એમાં રહેવું એ અશક્ય ન હોય. બરાબર, એ શક્ય નથી. છતાં પણ બધા લોકોએ તંબુઓમાં આવી ઠંડીમાં રહેવું પડતું હતું. બરાબર, તેમાંના થોડા લોકો વૈજ્ઞાનિકો હતા કે તેઓ કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે એ શોધવાનો પણ પ્રયત્ન કરતા હતા, અને એ માટે રિક્ટર સ્કેલ છે એ ઉપયોગમાં આવતું. અમારા ગામના લોકોએ તેમની સાથે ઘણી વખત વાત પણ કરી હતી. તેઓએ અમારા ઘર ફરી બનાવવાના સૂચનો કર્યા, અને હા, કે એ સમયે જે મકાનો હતા એ ઈંટવાળા તરત જ પડી જાય, જેથી કરીને લોકો છે લાકડાના મકાનો કે જે આજે જાપાનમાં વારંવાર ધરતીકંપ આવવાને કારણે ત્યાં લાકડાના મકાનો છે એમાં લોકો રહે છે. બરાબર, તો લાકડાના મકાનોમાં રહેવું હિતાવહ હતું. ઇજનેરો અને સ્થપતિઓ એટલે કે આર્કિટેક્ટ્સ એ અમને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી કે કઈ રીતે ઘર બનાવવું એ. તેઓએ કહ્યું કે આ રચનાથી ધરતીકંપમાં ઘરને વધુ નુકસાન થશે નહીં. તમે જોઈ શકો છો, આ ઇજનેરો છે એ સમજાવે છે કે આપણે આ રીતે ઘર છે બનાવવું જોઈએ. આગળ, પરંતુ અમારા લોકો થોડા ડરતા હતા કે જો આ લોકો અમારા ઘરો બાંધશે તો અમારું ગામ અમારા જૂના ગામ જેવું લાગશે નહીં. તેથી ગામ લોકોએ વિચાર્યું કે તેઓ તેમના ઘર તેઓની મદદથી પોતે જ બાંધશે. ઇજનેરો અને સ્થપતિઓનું જૂથ ગામની શાળા બનાવશે. બરાબર, અમારા ગામના પુનર્વસન એટલે ફરી પાછું નવેસરથી ગામ બનાવવું, પુનર્વસન માટે અમે બધાએ સાથે મળીને કામ કર્યું. આજે ઘણા લોકો તળાવ ખોદીને પણ માટી લાવ્યા છે. છાણ માટી સાથે ભેળવી મોટા ગોળા બનાવ્યા, અને અમે તેમને એકબીજા પર ગોઠવી દિવાલો બનાવી. બરાબર, એક પછી એક ગોળાઓ છે એ મૂકતા ગયા, અને ધીમે ધીમે અમે દિવાલો છે બનાવી. બરાબર, તમે જોઈ શકો છો, અમે દિવાલોને ચૂનાથી ધોળી અને તેને સુંદર ભાતચિત્ર તથા નાના નાના આભલાથી શણગારી પણ ખરી. બરાબર, તમે જોઈ શકો છો કે ત્યાંના એટલે ગામના લોકોએ જાતે જ આ રીતે ગોળ ગોળ માટીના પથ્થરો બનાવી એક પછી એક મૂકતા ગયા, અને એનાથી એક સરસ મજાની દિવાલ બનાવી અને તેમાં આભલા વડે એ દિવાલને શણગારી પર દીધી. તો કેવું સુંદર છે આ ઘર. હવે અમારું ઘર રાત્રિના અંધારામાં પણ હીરાની જેમ ચમકતું હતું. એવું હીરાની જેમ ચમકતું હતું એવું સરસ ઘર. ચર્ચા કરો. ચશ્માના ગામે બીજી જગ્યાએ ઘણા લોકો આવ્યા. આ લોકો કોણ હતા? તેઓએ ગામ લોકોને કઈ રીતે મદદ કરી? તો જોઈએ. ચશ્માના ગામના લોકોએ ઇજનેરોના સૂચનથી તેમના ઘર ફરીથી બનાવ્યા. જો ફરીથી ધરતીકંપ આવશે તો આપણે કઈ રીતે ઘર બનાવશું? તો એ વિશે પણ એ લોકોએ તૈયારી કરી લીધી હતી. શું આ ઘર અથવા મકાન પહેલાં કરતાં સુરક્ષિત હશે? વિચારો, તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો શું તમારું ઘર સુરક્ષિત છે? તો જો એ મકાન ઈંટોનું બનેલું હોય તો એ સુરક્ષિત નથી, પરંતુ જે માટીનું બનેલું હોય તો એ સુરક્ષિત થશે, અને લાકડાનું હોય તો પણ સુરક્ષિત. તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો? તો પાલતુ પ્રાણીઓ છે એને બચાવવા માટે આપણે ઘરથી અલગ જ એક તંબુ જેવું બનાવી એમાં ઢોર છે અથવા પ્રાણીઓ છે એને સાચવીશું. તમારા ઘરની અને ચશ્માના ઘરની સરખામણી કરો. બંને ઘરોમાં બનાવવા કઈ ચીજ વસ્તુનો ઉપયોગ થયો છે તેની યાદી પર તમે નોટબુકમાં નોંધો. બરાબર, ચશ્માનું ઘર અને તમારું ઘર. જેમ કે ચશ્માનું ઘર છે એ કેનું હતું? માટી. બરાબર, અને આપણું ઘર છે એ કેનું છે? સિમેન્ટ તથા ઈંટોનું બનેલું. બરાબર, ચલો તમે શું કરશો? જૂથમાંથી લોકોએ ચશ્માની શાળાના બાળકોને ધરતીકંપ આવે ત્યારે તેઓએ શું કરવું જોઈએ તે પણ સમજાવ્યું. તેઓએ કહ્યું કે જો શક્ય હોય તો આપણે ઘરમાંથી બહાર નીકળીને ખુલ્લી જગ્યાએ ચાલ્યા જવું જોઈએ. એનું કારણ શું? કે જો કોઈ ઈંટ કે પથ્થર ઉપરથી પડે તો આપણે વાગે નહીં, એ માટે આપણે કોઈ ખુલ્લા મેદાનમાં જવું જોઈએ.
અને કોઈ બિલ્ડિંગ છે એ જો કદાચ ધરાશાયી થઈ જાય તો આપણે એની આજુબાજુમાં હોઈએ તો આપણે પણ તેમાં ચાલ્યા ન જઈએ, એટલા માટે આપણે ખુલ્લા મેદાનમાં જવું જ જોઈએ. જો તમે ઘરની બહાર ન જઈ શકો તો કોઈ મજબૂત વસ્તુઓ જેવી કે ટેબલની નીચે જતા રહો અથવા જોરથી ટેબલને પકડી રાખો જેથી તે પડી જાય નહીં. બરાબર, આ રીતે ધરતીકંપ આવે તો આપણે પ્રોટેક્શન આપણે જાતે જ કરી શકીએ. બરાબર, કોઈ ઈંટ કે કોઈ પથ્થર હોય સીધું અહીં પડશે એટલે કે ટેબલની ઉપરના ભાગે, જેથી કરીને આપણને વાગશે નહીં અને આપણો જીવ છે એ પણ બચી જશે. તો એ માટે આપણે જોરથી ટેબલને પકડી રાખવું પડે જેથી કરીને પડી ન જાય અને ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી આપણે એને પકડી રાખવું પડે. જો ધરતીકંપ આવે તો શું કરવું ને તેના વિશે તમને શાળામાં કે બીજી કોઈ જગ્યાએ કહેવામાં આવ્યું છે? જો આવ્યું હોય તો એનું તમારે વર્ણન કરવાનું છે. ધરતીકંપ વખતે શા માટે ટેબલ નીચે જવું જોઈએ તો મેં હમણાં જ વાત કરી. બરાબર, કોણે મદદ કરી? ભુજના ધરતીકંપ વિશેના ટીવીના આ અહેવાલને વાંચો. છવ્વીસ જાન્યુઆરી 2001 જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારનું આ દ્રશ્ય છે કે જે ટીવીના અહેવાલ સ્વરૂપે અહીં તમને રજૂઆત કરેલું છે. આજે સવારે આવેલ ધરતીકંપમાં લગભગ 1000 લોકોના મૃત્યુ થયા. કેટલા? 1000 લોકોના, અને હજારો લોકોને ઈજા થઈ હતી. બરાબર, મદદ માટે સેનાના જવાનોને બોલાવવામાં આવ્યા હતા. બરાબર, આર્મીવાળાને બોલાવવામાં આવ્યા હતા હેલ્પ માટે, કે જે કોઈ કાટમાળ નીચે ફસાયેલા હોય તો ત્યાંથી એને બહાર લાવવા માટે. અમદાવાદ શહેરમાં લગભગ 150 ઇમારતો ધરાશાયી થઈ છે. કેટલી? યાદ રાખજો, 150 જેટલી ઇમારતો ધરાશાયી થઈ ગઈ, એટલે સીધી જમીનની અંદર ચાલી ગઈ. આજે તેમાં ડઝન તો બહુમાળી ઇમારતો, બહુમાળી એટલે કે જેમાં વધારે માળ હોય એવી, બરાબર, 12 એવી ઇમારતો છે. આજે સાંજ સુધીમાં આ ઇમારતો નીચેથી 250 જેટલા મૃતદેહો કાઢવામાં આવ્યા. કેટલા? આ ડઝન જે ઇમારતો વાત કરી એમાં 250 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. એવો ડર છે કે હજી પણ હજારો લોકો ફસાયેલા છે, પણ એનો આંકડો હવે પછી રજૂ કરવામાં આવશે. બચાવ કાર્ય ચાલુ છે. શહેરમાં કદાચ એવી એક પણ ઇમારત નહીં હોય કે જેમાં તિરાડો ના હોય. ભુજની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકો આઘાત અને ડરના લીધે દોડાદોડી કરી રહ્યા છે અને ધરતીકંપ થયાના કલાકમાં અગ્નિશામક દળ પણ આવી પહોંચ્યું છે, એટલે કે ફાયર બ્રિગેડવાળા. બરાબર, અને ત્યાંના સ્થાનિક લોકો સાથે મળીને બચાવ કાર્ય ચાલુ કર્યું છે. મદદ માટેના પ્રસ્તાવો દેશ વિદેશના ખૂણે ખૂણેથી આવી રહ્યા છે. ટીવીના અહેવાલ મુજબ ગુજરાતમાં 1000 લોકોની ઈજા થઈ હતી અને થોડા મૃત્યુ પણ પામ્યા હતા. જો ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોત તો નુકસાન ઓછું થયું હોત. બરાબર, અને કેવી રીતે તો એ તમારે કહેવાનું છે. આવા સમયે જ્યારે લોકો તેમના ઘર-બાર અને ચીજવસ્તુઓ ગુમાવી હોય છે ત્યારે તેઓને કેવા પ્રકારની મદદની જરૂર હોઈ શકે? તો એ લોકોને એક તો ખોરાક, બરાબર, કપડાં, રહેઠાણ, બરાબર, એ બધી સુવિધાઓ છે એની પ્રાથમિક જરૂર પડે. આવી પરિસ્થિતિ કોની મદદની જરૂર છે? તો આ સમયે એક તો આર્મી, અને જે આવી પરિસ્થિતિનો અનુભવ ધરાવતા હોય એવા અનુભવી લોકોની જરૂર પડે કે જેઓ આપણને માર્ગદર્શન આપશે કે શું કરવું જોઈએ. ચલો, કોની મદદની જરૂર પડશે અને તેઓ કેવી રીતે મદદ કરશે? જેમ કે કૂતરા, તો લોકો ક્યાં દબાયેલા પડ્યા છે તે ગંધથી પારખવા. બરાબર, અને બીજું કયું તો એ તમારે જણાવવાનું જ છે. તમે ક્યારેય તમારા વિસ્તારમાં લોકોને એકબીજાની મદદ કરતા જોયા છે? હા, તો એ ક્યારે? તો જ્યારે એવી પરિસ્થિતિ ઊભી થાય, પૂર, સુનામી, વાવાઝોડું, ધરતીકંપ, ત્યારે બધા એકબીજાની મદદ કરતા હોય છે. લોકો પડોશમાં શા માટે હળીમળીને રહે છે? હળીમળીને એટલા માટે રહે છે કે જ્યારે પરિસ્થિતિ ભયંકર ઊભી થાય ત્યારે એકબીજાની પડોશમાં હોય તો સરળતાથી એની મદદ કરી શકે. એવી જગ્યાએ રહેવાનું અનુમાન કરો કે જ્યાં આજુબાજુ કોઈ ઘર કે માણસો ન હોય તો કેવું લાગશે?
તો જ્યારે એ પરિસ્થિતિ ઊભી થશે તો કોઈ આપણી મદદ કરવા આજુબાજુમાં નહીં હોય. ઉદાહરણ તરીકે તમે કોની સાથે રમશો, બરાબર, કારણ કે આજુબાજુમાં કોઈ છે નહીં. તહેવારો અને ખાસ દિવસો તમે કોની સાથે ઉજવણી કરશો, બરાબર, અને તમને બીક લાગે? હા, આપણને બીક લાગે. લોકો જ્યારે પોતાના કુટુંબમાંથી કોઈને ગુમાવી દે છે કે તેમના ઘર કે વસ્તુઓ ગુમાવે છે, તેમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છેલ્લા મહિનાના સમાચારપત્રોમાં આપત્તિઓ સંબંધિત જેમ કે ધરતીકંપ, પૂર, આગ, તોફાન વગેરે જેવી દુનિયાના જુદા જુદા ભાગોમાં થતી આપત્તિઓના સમાચાર જુઓ. આવા સમાચાર અહેવાલ ભેગા કરો અને તમારી નોટબુકમાં ચોંટાડો. તમારો અહેવાલ બનાવો જેમાં નીચે પ્રમાણે વિગતો આવવી જોઈએ: આપત્તિના કારણો, તારીખ અને સમય, બરાબર. પછી તેના કારણે જનજીવનને, વસ્તુઓને કે આજીવિકાને, એટલે કે આપણે જે રોજબરોજ આજીવિકા એટલે કે ચલાવતા હોઈએ, એમ જીવન કઈ રીતે ચલાવીએ છીએ, શું જરૂર પડશે, એ બધું આજીવિકા કે જે કેવા પ્રકારનું નુકસાન થયું એ પણ તમારે જણાવવાનું છે. કયા લોકો મદદ માટે આગળ આવ્યા, બરાબર, આડોશ પાડોશના કે કોઈ ફાયર બ્રિગેડવાળા, આર્મી, એ બધું તમારે જણાવવાનું. અને સરકારી સંસ્થાઓ કે બીજા કોઈ જૂથો હતા તો એ પણ તમારે જણાવવાનું છે. જો વરસાદ ના આવે તો પાક ન થાય અને દુકાળ પડી શકે, પરંતુ લોકો માટે બીજી જગ્યાએ અનાજ લાવવામાં તો દુકાળ રહે નહીં. તેનાથી લોકોને ભૂખ્યા રહેવું પડે નહીં અને તેઓ ભૂખથી મરે નહીં. તમારા વિસ્તારમાં લોકો ક્યારેય કોઈ પૂર કે દુકાળના ભોગ બન્યા છે? જો હા, તો એ તમારે જણાવવાનું છે અહેવાલ સ્વરૂપે. તમને કોઈ અકસ્માત કે કટોકટી જેવી સ્થિતિમાં જેમની મદદની જરૂર પડે તેમના સરનામા, ફોન નંબર શોધો અને લખો અને યાદીમાં વધુ નામ ઉમેરો, બરાબર. ફાયર સ્ટેશન તો એનું સરનામું તમારે લખવાનું છે, ફોન નંબર, પછી નજીકની હોસ્પિટલ હોય તો એનું સરનામું, બરાબર, એમ્બ્યુલન્સ પછી એના ફોન નંબર, અને પોલીસ સ્ટેશન એના સરનામું અને ફોન નંબર. મુશ્કેલ સમયે નીચેના શબ્દોનો ઉપયોગ કરી અહેવાલ છે તમારે લખવાનું છે, જેમાં પૂર, નદીનું પાણી, ઘવાયેલા લોકો, ખોરાકના પેકેટ, બચાવ કાર્ય, છાવણી, મૃતદેહો, પાણીમાં તરતા મૃત પ્રાણીઓ, પાણીમાં ડૂબેલા મકાનો, હવાઈ સર્વેક્ષણ એટલે વિમાનમાંથી આપત્તિની સ્થિતિ જોવા, દુઃખી લોકો, ગંદા પાણીથી ફેલાતા રોગો અને બેઘર લોકો તથા ફસાયેલા લોકો વિશે તમારે એક અહેવાલ બનાવવાનો રહેશે. આપણે શું શીખ્યા? તો પૂર સમયે લોકોને કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે એ આપણે જોયું. પછી ચિત્રને જુઓ. પૂર આવ્યા બાદ બાળકોને કેવા પ્રકારની શાળામાં આવવું પડે, બરાબર, એ તમે અહીં જોઈ શકો છો. અને પૂર બાદ ફરી લોકોને પોતાનું જીવન યથાવત બનાવવા આપણે શું કરવું પડે તો એ તમારે વિચારીને કહેવાનું રહેશે. તો મિત્રો, અહીં આપણે લેસન નંબર 14 પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.